મોરબીમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલયનો થયો પ્રારંભ। મોરબીમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલયનો થયો પ્રારંભ। મોરબી કલેક્ટર કચેરી પરિસરમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉદ્ઘાટન થયું। આ પ્રસંગે મોરબીના નાગરિકો સાથે સીધો સંપર્ક સાધવા અને તેમની ચિંતાઓ અંગે સાંભળવા માટે નવી શરૂઆત કરવામાં આવી છે। સાંસદશ્રીએ જણાવ્યું કે આ કાર્યાલય પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા અને તેમની રજૂઆતો સાંભળવા માટે છે, જેથી સમસ્યાઓનો ઝડપી ઉકેલ થઈ શકે। ઉદ્ઘાટન સમારંભમાં અનેક સ્થાનિક આગેવાનો અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા, જે સુલભ શાસન અને જનસેવાના મહત્વને દર્શાવે છે। ઉદ્ઘાટન સમારંભ દરમિયાન ગુજરાત મરીન સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ નવલખી પોર્ટમાં નિયમિત ડ્રેજિંગ અને મીઠા ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ પર રજૂઆત કરી। આ સંવાદથી સ્પષ્ટ થાય છે કે સાંસદ કાર્યાલય વિવિધ ક્ષેત્રોના સ્થાનિક હિતધારકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંવાદનું માધ્યમ બનશે। સાંસદ કાર્યાલયની સ્થાપના થવાથી મોરબીના નાગરિકો અને તેમના પ્રતિનિધિઓ વચ્ચે સંચાર મજબૂત બનશે અને લોકોનો અવાજ સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચશે। આ પહેલ એક સમાવેશી વિકાસ અને સંવેદનशील शासन तरफનું सकारात्मक पगलू मानવામાં આવે છે। आज मोरबी के सेवा सदन के अंदर तारीख जून 30 तारीख से सोमवार से आज से एक जन संपर्क कार्यालय और जन कल्याण के जो भी कार्य जिला के अंदर ज़रूरत है उसके लिए एक कार्यालय का उद्घाटन आज करने में आया है। एक राज्यसभा के संसद के तरफ से सेवा सदन के अंदर एक कार्यालय राज्यसभा के संसद के माध्यम से जन संपर्क के लिए और जन सेवा के कार्यों के लिए खोलने में आना होता है, तो वो आज हमने मोरबी में आज के तारीख से खोला है, जिसके माध्यम से मोरबी के सब वासियों को जो भी प्रश्न उनके हों उनका निराकरण हो सके, उसके लिए ये कार्यालय का उद्घाटन आज से करने में आया है। आम जनता को आपकी ओर से एक संदेश। कोई भी विस्तार का कोई भी काम हो, मोरबी शहर का हो या विस्तार का जिले का भी हो, तो इस कार्यालय के माध्यम से हमारे ध्यान पे रखने में आएगा। हम सब उन सबको भी मिलेंगे और उनका योग्य तरीके से उनका निराकरण हो उस प्रकार का कार्य यहाँ से करने में आएगा। इसलिए सब वासियों को मेरी ऐसी नम्र विनती है कि कभी भी कोई भी प्रश्न खड़ा हो तो वो इस कार्यालय का संपर्क कर सकते हैं। आज राज्यसभा सांसद श्री केसरीदेवसिंहનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને મોરબી જિલ્લો સમસ્ત ખૂબ જ રાજી થયો છે અને તેઓનું નેતૃત્વમાં મોરબી જિલ્લાના સારા કાર્યો થાય તે પણ મોરબી ઈચ્છે છે અને અમે આજ રોજ કેસરીદેવસિંહને અમે આવેદનપત્ર પાઠવી અને જણાવેલ છે કે નવલખી પોર્ટમાં ડ્રેજિંગની જરૂરિયાત છે। ડ્રેજિંગ થાય તો નવલખી પોર્ટ કાયમ માટે જીવિત રહેશે, કારણ કે કંડલા બંદરે જે પણ ડ્રેજિંગ થાય છે તેનો 100% સિલ્ટેશન નવલખી પોર્ટ ઉપર થાય છે, તો તાત્કાલિક ડ્રેજિંગ કરાવે એવી અમે પણ રિક્વેસ્ટ કરી છે। અને બીજું, મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું પ્રમુખ છું, મારું નામ દિલુભા જાડેજા છે અને અમે CJWમાં પણ જે અમારે બોરવેલનું પાણી વાપરતા હોય અમુક જગ્યાએ, તો એના માટે અમને બાકાત રાખવા જોઈએ એ પણ આવેદનપત્ર પાઠવેલ છે, કારણ કે રણ વિસ્તાર છે એમાં કોઈ પણ ટેલિફોન કાંઈ પણ ચાલતું નથી અને સલાઇન વોટર અને ફ્રેશ વોટર, સલાઇન વોટર છે એ ખારું એકદમ હોય છે અને ક્યાંય પણ આજુબાજુના એરિયાને નુકસાન નથી કરતું, તો એ નોટિફિકેશનમાંથી સોલ્ટ મેન્યુફેક્ચર અને અગરિયાઓને એક્ઝમ્પશન આપવા માટે પણ રિક્વેસ્ટ કરેલ છે।